ડમ્પિંગ સાઇટ ઉપર સ્થાનિકો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને CLP નેતા ડૉક્ટર તુષાર ચૌધરી જનતા રેડ કરવામાં આવી। આખા ગુજરાતનો હાનિકારક કચરો કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે, જે લોકોના જીવન માટે નુકસાનકારક છે, હવા માટે નુકસાનકારક છે, જમીન માટે પ્રદૂષિત કરે છે। છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન આવ્યું છે એ સમયથી વિસ્તારના લોકોનો વિરોધ કરતા હતા, પણ સરકારે વાત ના સાંભળી। ગુજરાતમાંથી કેમિકલ કચરો અહીં ઠાલવવામાં આવે છે, જેના કારણે આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। આ કેમિકલ વેસ્ટના કારણે અહીંના આસપાસના વિસ્તારના સમગ્ર જમીન પ્રદૂષિત થઈ ગઈ છે, જમીનનું પાણી દૂષિત થઈ ગયું છે અને બોરવેલમાં હવે કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। અને આ પ્રદૂષણના સંદર્ભમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી દ્વારા જનતા રેડ કરવામાં આવી। આ મામલે શું કહી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેમને સાંભળો। આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે। જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે, એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે। છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે। અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે, સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું। જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે। અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે। કેટલાય ભાજપના તનેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે। એટલા જ માટે લોકોની ફરિયાદો, લોકોની તકલીફો, લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી। પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો, પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે, પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે, જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે। ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ, સ્થાનિકોએ, મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે, આ લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે। આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા। તેમણે કહ્યું કે આ બધા પાછળ ભાજપના નેતાઓની ભાગીદારી જવાબદાર છે। કેટલાક ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ કરોડોનો હપ્તો જાય છે, તે માટે લોકોની જિંદગી સાથે ખિલવાડ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।